ભક્તિ માર્ગની આ વિલક્ષણતા જુઓ. પુષ્ટિ ભક્તિનું આ વૈલક્ષણ્ય જે આ સ્વરૂપ છે, જ્યાં જીવ લૌકિકમાં પણ અલૌકિકનું ભાવન કરે છે, લૌકિકને પણ અલૌકિકમાં પરિવર્તિત કરીને પોતે જીવે છે. શ્રીમદ ભાગવતમાં પ્રથમ સ્કંદમાં એવું બતાવવામાં આવ્યું છે કે આ એક, જેમ શરીરની અંદર રોગ આવે તો શરીરને ઔષધિ આપીને તે રોગનું નિદાન કરવાનું હોય છે, તેમ આ અંતઃકરણની અંદર પણ જે સંસાર આસક્તિનો, જે લોકાસક્તિનો જે રોગ વ્યાપ્યો છે, એ પણ આપણા સંસાર સંબંધી પદાર્થો દ્વારા, તો તેના માટે કહેવામાં આવે છે કે તેનો ત્યાગ નથી. પહેલો પક્ષ તો ત્યાગ છે, પણ જો ત્યાગ શક્ય નથી તો પછી તેનું સમર્પણ પ્રભુમાં કરો. જેમ એક રોગીનું શરીર ઔષધ લેતા રોગથી નિવૃત્ત થાય, તેમ ભગવત સમર્પણ દ્વારા જીવના અહંતા મમતાના સર્વ પદાર્થોમાં જ્યાં અવિદ્યા રહેલી છે, તે સર્વ દોષાત્મક અવિદ્યાનું સ્વરૂપ નાશ પામી જાય છે. ચિકિત્સા કરવાની છે, રોગનું નિદાન કરવાનું છે. એવા સમયે જે પદાર્થ ગ્રહણ કરવાથી રોગ થાય, તો એ પદાર્થ ગ્રહણ કરવો જોઈએ. પણ જો એ જ પદાર્થના સ્વરૂપનું પરિવર્તન કરીને જો લેવામાં આવે તો ઘણીવાર એ જ પદાર્થ રોગનો નાશક પણ બની જાય છે. જેમ સંસાર રોગરૂપી છે, પણ એ જ સંસારનું ભગવત સમર્પણ દ્વારા જો એના સ્વરૂપનું પરાવર્તન કરાવીને, એને પરિવર્તિત કરીને જો જીવ એ જ સંસારની અંદર પ્રવૃત્ત થાય છે, તો એ જ સંસાર જે રોગરૂપ છે, એ જ સંસાર ઔષધિરૂપ થઈ જાય છે. લૌકિક ગૃહની અંદર પુત્ર દ્વારા પિતાને ભગવત પ્રીતિ થઈ જાય, લૌકિક ગૃહની અંદર પોતાના પત્ની દ્વારા ભગવાનમાં પ્રીતિ થઈ જાય, પોતાના માતા પિતા દ્વારા ભગવાનમાં પ્રીતિ થઈ જાય. આવું ક્યારે સંભવ છે? જ્યારે આખું ઘર ભગવાનમય હોય, આખું ઘર એ ભગવાનમય બન્યું હોય, ત્યારે જ શક્ય છે. આ શ્રી મહાપ્રભુજીનો માર્ગ છે. 3 દિવસ થયા છે. 3 દિવસના પ્રારંભથી લઈને અત્યાર સુધી કોઈ પણ વાતનું પ્રતિપાદન કરું, છેલ્લે એમ કહું છું કે આ શ્રી મહાપ્રભુજીનો માર્ગ છે. કહેવાનો તાત્પર્ય, આવો માર્ગ આપણને મળ્યો છે. આપણે એવા મહદ ભાગ્યવાન છીએ કે દેવો પણ આપણી ઈર્ષા કરે છે. શ્રી મહાપ્રભુજીના સેવકનું તો એ સૌભાગ્ય છે. જોઈ લો તમે શાસ્ત્ર, પુરાણોને જોઈ લો, શાસ્ત્રોને જોઈ લો. તે પુરાણો અને શાસ્ત્રો એવું પ્રત્યક્ષ બતાડે છે કે અધ્યાત્મ માર્ગની અંદર, આત્મકલ્યાણના માર્ગની અંદર અગ્રસર થનારો જીવાત્મા એના ઇહલોકના સર્વ સંબંધોને ત્યજીને, સર્વ સંબંધોમાંથી અનાસક્તિ રાખીને ત્યારબાદ એ જીવ ભગવત પ્રાપ્તિને માટે અગ્રસર થાય છે. પણ પુષ્ટિ ભક્તિ માર્ગમાં જીવ પોતાના અહંતા મમતા રૂપ એના સંસારને જ ભગવાનમય કરીને ચાલે છે. કેટલી ઉત્તમતા, કેટલી અદ્ભુતતા! આ માત્ર શ્રી મહાપ્રભુજીના માર્ગમાં જ સંભવ છે. પણ હા, જેટલી ઉત્તમતા, જેટલી અદ્ભુતતા છે, એટલું જ કાઠિન્ય, એટલી જ કઠિનતા એક વૈષ્ણવ માટે આમાં તત્પર થવાની છે. આ મારું બોલી દેવું સહેલું છે, આપ સૌનું સાંભળી લેવું સહેલું છે, પણ કરો તો ખબર પડે કેટલી વિશે. જે સંસારમાં ભગવત બુદ્ધિ કરવી, એવું સાંભળો છો ને હું બોલું છું, આપણા બધા માટે અત્યારના બહુ સહેલું છે.
4-5 સેકન્ડમાં તો આખો આ વસ્તુનું નિરૂપણ થઈ જાય છે. પણ એને એક દિવસ આખો અહોરાત્ર, એક આખો દિવસ એને આત્મસાત કરીને બતાવવો, એ ત્યારે સંભવ છે. અને એ આત્મસાત ક્યારે થાય? જ્યારે જે ગૃહ હોય એ ગૃહની અંદર જેટલા પણ વૈષ્ણવો રહી રહ્યા હોય, પરિવારજનો રહી રહ્યા હોય, એ બધા મળીને જ્યારે કૃષ્ણ સેવા એક સાથે કરે ત્યારે જઈને આ શક્ય છે. તમે તમારા મનથી માની લ્યો છો કે નહીં, મારો પુત્ર પછી પેલા વૈષ્ણવ, મારા પિતા પછી પેલા વૈષ્ણવ, મારી માતા પછી પેલા વૈષ્ણવ. પણ જ્યાં સુધી સેવામાં પ્રત્યક્ષ તે કૃતિને તમે જ્યારે અનુભવશો નહીં ત્યાં સુધી એ શક્ય નથી. અરે હું તો એમ કહું, આખા પરિવારમાં ભગવન્મયતા કરીને પ્રભુની સન્મુખ જઈને તદ અનુસાર સેવા કરો તો પ્રભુની કૃપા દૃષ્ટિ જો આ રીતના આપણા આખા પરિવાર ઉપર પડે તો આખા પરિવારની વૈષ્ણવતા પુષ્ટ થાય છે. પ્રભુ એવા છે, શ્રી ઠાકોરજી એવા છે, જેનો સંબંધ પ્રભુ સાથે થઈ જાય છે તે જીવ લૌકિક નથી રહેતો. જે કોઈ પણ પદાર્થનો સંબંધ ભગવાન સાથે થઈ જાય તે પદાર્થ ભલે પ્રાકૃત હોય પણ અપ્રાકૃત ભગવાન દ્વારા તે પદાર્થનું વરણ, ગ્રહણ કે સ્વીકૃતિ કે અંગીકૃતિ જો કરવામાં આવે તો એ કરવા માત્રથી તે પદાર્થની અપ્રાકૃતતા સર્જાઈ જાય છે. કારણ કે પ્રભુ છે એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. બહુ સુંદર બ્રહ્માજી સ્તુતિ કરે છે ઠાકોરજીની. એ સ્તુતિની અંદર બ્રહ્માજી કહે છે, આની ગાંઠ મારી દો. દોઢી ગાંઠ નહીં મારતા, ડબલ ગાંઠ મારજો, નહીતર તો ખબર છે એ એક દોરીને આમ ખેંચશો એટલે સરકીને ગાંઠ ખુલી જશે. ખોલવાની નથી, આ એમને એમ રહેવી જોઈએ. હે પ્રભુ, યાવત કૃષ્ણ નતે જનાહ, હે પ્રભુ આ જીવ જ્યાં સુધી આપનો નથી થતો. આહા, કેટલી અદ્ભુત વાત. જીવ કોનો કોનો થાય છે? જન્મ દેનારાનો થાય છે. વિવાહ કરે છે જેની સાથે એનો એ જીવ આસક્ત થાય છે. જે પોતાની આત્મા દ્વારા પોતાના આત્માના જ રૂપ એવા પુત્ર પૌત્રાદિઓને પ્રકટ કરે છે એનામાં આસક્ત થાય છે. પણ આ તો સામાન્ય અવસ્થા છે, આ તો સામાન્ય સ્થિતિ છે. આવો જીવ આ સર્વ પદાર્થોમાં આસક્ત થાય છે, દેહ છોડે છે, પાછો એ આસક્તિમાં બંધાઈને પાછો ત્યાં જ જન્મ લે છે. આ રીતના એ જીવ પશુવત બંધાઈને પડ્યો રહે છે. દુર્લભમ આ માનવ દેહ, દુર્લભમત્ર માનુષમ, અતિ દુર્લભ એવા આ માનવ દેહને પ્રાપ્ત કરીને પણ હે પ્રભુ, હે અનઘ, કથંચિદ વ્યંગમયત્ન તોપી, આ જીવ અનેક યત્ન આ દેહ દ્વારા એને કરવાના છે, અનેક પુરુષાર્થ આ દેહ દ્વારા કરવાના છે. મહાન દેહ, અનેક ભાગ્યોના ઉદય પછી પ્રાપ્ત થનારો દેહ, અર્થત દેહ એવો એને પ્રાપ્ત થયો છે. છતાં પણ એવા કોઈ આત્મકલ્યાણના કાર્યો આ જીવ અસન્મતિ, અસદમતિ જેની છે એવો આ જીવ એવા કોઈ અલૌકિક કાર્યો કરતો નથી. પણ આ દેહ દ્વારા પાદારવિંદમ ન ભજેત, એ બીજા બધા જ કાર્યો કરે છે પણ એક આપના ચરણ કમલને ભજતો નથી. ભાગવતજી ખોટું બોલે? આપણી વાત છે. કોણ કહી આવ્યું છે? સુરતના વૈષ્ણવો તો નહીં ગયા હોય, તો જાય તો પોતે જ પકડાઈ જાય. સુરતના વૈષ્ણવે તો નહીં કહ્યું હોય. આવો જે જીવ સુદુર્લભ માનવ દેહને પ્રાપ્ત કરીને પણ, અર્થદ માનવ દેહને પ્રાપ્ત કરીને પણ ભગવત ભજનનું અલૌકિક કર્મ ન કરી અસન્મતિ, એવી અસન્મતિ વાળો જીવ, સંસારની અંદર દુરાગ્રહ પૂર્વક મતિ રાખનારો જીવ, ગૃહાંધકૂપે પતિતઃ કેવો છે? તો કહ્યું
આ દેહ ગેહ રૂપી એક કૂવામાં પડેલો છે. અંધકૂપે, અંધકારયુક્ત ઘનઘોર કૂવામાં પડેલો છે. પાછો બહાર નથી નીકળી શકતો. કેમ? યથા પશુ, જેમ પશુ એક ઠેકાણે જઈને બંધાઈ જાય છે, એમ આ જીવ પણ આ ગૃહાંધ કૂપમાં પડી અને ત્યાં બંધાઈ ગયો છે. આ વૈષ્ણવનું સ્વરૂપ નથી. શ્રી મહાપ્રભુજીના માર્ગમાં શ્રી વલ્લભના નિજજનનું આ સ્વરૂપ નથી. શ્રી વલ્લભના નિજજનનું સ્વરૂપ શું છે? યાવત કૃષ્ણ નતે જના. શ્રી વલ્લભના માર્ગમાં શ્રી વલ્લભનો નિજજન તો પ્રભુનો હોય છે, શ્રી ઠાકોરજીનો હોય છે. અને જે દિવસે પ્રભુનો થઈ જાય, જે દિવસે એને પ્રભુની સ્વકીયતા પ્રાપ્ત થઈ જાય છે, ભક્તિ માર્ગમાં જે જીવને તદીયત્વ પ્રાપ્ત થઈ જાય છે, તે જીવનું સ્વરૂપ શું? તો કહે છે, મનમાં રાગ દ્વેષ થાય છે. ક્યારે? રાગ દ્વેષ ઈર્ષા મોહ વગેરે જો થઈ રહ્યા છે તો સમજવાનું આપણે પ્રભુના હજી નથી થયા. આ તો શ્રીમદ ભાગવત છે, સાક્ષાત ભગવદ રૂપ છે. અને ભાગવતના એક એક વચનો એ ભગવદ વાક્ય સમાન છે. એ ક્યારેય મિથ્યા ના હોય. તાવદ રાગ દયસ્તેના, જે દિવસે પ્રભુનો થાય તે જ દિવસથી રાગ દ્વેષાદી ચોરો એના ચિત્તને છોડીને ચાલ્યા જાય છે. જે દિવસે એ જીવ પ્રભુનો થઈ જાય છે તે જ દિવસથી આ કારાગૃહ જેવું, જેલ જેવું જે એનું આ લૌકિક ગૃહ છે, એ લૌકિક ગૃહ એ જ દિવસથી પ્રભુની નિકુંજ બની જાય છે. જે કારાગૃહ છે, જે એને બાંધીને રાખે છે, એને મુક્ત કરે છે. એને અલૌકિક લીલાનંદ રસની અંદર એને મગ્ન કરે છે. જે દિવસે જીવ પ્રભુનો થઈ જાય છે તે જ દિવસથી આ મોહ, શોક અને ભય જેવી સાંકળો જે જીવના પગને બાંધીને બેઠી છે, જીવના હૃદયને બાંધીને બેઠી છે, એ ભગવન્મયતા થવા માત્રથી એ બધા જ બંધનો તૂટી જાય છે અને એ જીવ પ્રભુમય બની જાય છે. એ જીવની ચિત્તવૃત્તિની નિરુદ્ધતા એ અહર્નિશ પ્રભુના યુગલ ચરણારવિંદમાં થઈ જાય છે. આ પુષ્ટિ ભક્તિ માર્ગ છે. આ શ્રી મહાપ્રભુજીનો માર્ગ છે. આ એવો નિશ્ચિંત માર્ગ છે કે આ માર્ગમાં પોતાના સંસારનું સમર્પણ પણ જો ભગવાનને કરવામાં આવે તો તેના લૌકિક સંસારનો પણ વરણ કરી અને પ્રભુ તે જીવોને પણ અલૌકિક બનાવે છે. માટે પુત્રાદિના વિવાહ વગેરેની અંદર પણ લૌકિક બુદ્ધિ ન રાખવી, અલૌકિક બુદ્ધિ રાખવી. હજી એક વાત કહું. વૃત્રાસુર બધા ઓળખો છો? વૃત્રાસુર 4 શ્લોક દ્વારા ભક્તિ માર્ગીય ધર્મ અર્થ કામ મોક્ષનું સ્વરૂપ બતાડે છે. એ વૃત્રાસુર પોતાના છેલ્લા શ્લોકની અંદર પોતાનો મોક્ષ પુરુષાર્થ પ્રભુને નિવેદન કરતા પોતે કહે છે, હે પ્રભુ, જો આપને મને મોક્ષ દેવો છે, આપ મને મોક્ષ આપવાની ઈચ્છા રાખો છો, ભલે, પણ મારી એક વિનંતી સાંભળો. પ્રભુ, મારું ભગવત ભજન હજી અધૂરું છે. મારે આ ભૂતલ ઉપર પાછું હજી આવવું છે. અને અમે તો ભક્તિ માર્ગીઓ છીએ. અને ભક્તિ માર્ગીઓ હોવાથી અમે કોઈ બ્રહ્મમાં લીન થઈ જવું એને મોક્ષ નથી માનતા. આપની સાથે સંબંધ થઈ જવો એને અમે મોક્ષ માનીએ છીએ. જીવાનામ કૃષ્ણ સંબંધો ભક્તિ માર્ગે વિમોચનમ. શરીરાય મહાપ્રભુ વાંગમુક્તાવલીની અંદર મુક્તિ દ્વૈવિધ્ય નિરૂપણ નામનો એક બહુ સુંદર લઘુ ગ્રંથ છે. તેની અંદર મુક્તિના 2 સ્વરૂપ બતાડે છે, 2 પ્રકાર બતાડે છે. આપ તેના પ્રારંભમાં જ આપ કહે છે કે ભક્તિ માર્ગમાં જીવની મુક્તિ કઈ છે, જીવનો મોક્ષ કયો છે.
કૃષ્ણ સંબંધ, ભગવાનની સાથે સંબંધ એ જીવનો પરમ મોક્ષ છે. તો હે પ્રભુ, એ મોક્ષ દેવા કરતા કૃપા કરીને મને જન્મ આપો. ત્યાં બે પ્રકારના મોક્ષ માંગ્યા શ્રી ગુસાઈજી સમજાવે છે. એક પુષ્ટિ મર્યાદા મોક્ષ માંગ્યો અને એક પુષ્ટિ પુષ્ટિ મોક્ષ માંગ્યો છે. પુષ્ટિ મર્યાદા મોક્ષ એ છે હે પ્રભુ, એવી કૃપા કરો મને એવો જન્મ પ્રાપ્ત થાય કે મને આપના નિજજનોનું સખ્ય પ્રાપ્ત થાય, પણ આપની માયા વડે ભ્રમણ કરતા કરતા મને મારા સર્વ લૌકિક પદાર્થો, એ લૌકિક પદાર્થો ભલે પછી એ ભગવત ભક્તો પણ કેમ ન હોય, પણ એવા લૌકિક પદાર્થોમાં પણ મારું સખ્ય ન થાવ. મારું તો કેવલ જે નિસ્સાધન જીવો છે એવા લાખો હજારોમાં એક એવા જે નિસ્સાધન જીવો છે, કેવલ એનામાં જ મારું સખ્ય થાય. આ પુષ્ટિ મર્યાદા મોક્ષ છે. અને પુષ્ટિ પુષ્ટિ મોક્ષ શું છે? હે પ્રભુ, ત્યાં કહ્યું આપની માયા વડે હું ભ્રમણ કરી રહ્યો છું, અને અહીંયા કહે છે આપની અલૌકિકી લીલોપયોગીની માયા દ્વારા મને ઉત્તમ શ્લોક જન, આપના જે નિજજનો, જે નિજ ભક્તો છે, એનો મને મારા સંસારના ગૃહ સંબંધો રૂપી તેવો મને સદા પ્રાપ્ત થાય. તેનાથી અતિરિક્ત મારા કર્મ વડે હું ભ્રમણ કરું અને ત્યાં જો કોઈ લૌકિક સંબંધ હોય તો ત્યાં મને સખ્ય ન થાવ. પણ એવી કૃપા કરો કે મારા આ જન્મમાં મને એવો જ સંસાર પ્રાપ્ત થાય કે જે સંસાર ભગવન્મય હોય, જે સંસાર, જે પ્રત્યેક વૈષ્ણવજનો તે બધા જ આપના નિજજન હોય, આપના સેવક હોય, આપને ભજતા હોય, એવો સંસાર મને પ્રાપ્ત થાવ. આ પુષ્ટિ પુષ્ટિ મોક્ષ છે. વિવાહાદિષુ કાર્યેષુ વધ્વા સેવાર્થ માનસઃ. લૌકિક વિવાહની અંદર પણ સેવાની વૃત્તિ રાખવી, ભગવત સેવાનો વિચાર રાખવો, અને એમાં પણ ભગવદીઓના સંગની ભાવના કરવી. આપણે ત્યાં તો એવું કહેવાય છે કે ભગવત ભક્તોનો સંગ જો એક ક્ષણ પણ પ્રાપ્ત થઈ જાય તો એની સામે ઇન્દ્રના સ્વર્ગની અંદર પ્રાપ્ત થતા સુખો પણ તુચ્છ માનવામાં આવ્યા છે. શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદની અંદર આ વાતનું નિરૂપણ છે. આ રીતના 6થા શ્લોકનું ચિંતન કરી આવો 7મા શ્લોકનું આપણે સૌ પાઠ કરીએ. સેવાના અનવસરની અંદર એક વૈષ્ણવે સદા વિયોગાનુભૂતિ કરવાની છે. અહર્નિશ વિયોગની અનુભૂતિ થવી જોઈએ. પણ આ બધાનો બેઝ શું છે ખબર છે? ચેતસ્તત પ્રવણમ. ચિત્તનું સેવામાં પ્રવૃત્ત થવું એ આનો મૂળ આધાર છે, એ આનો મૂળ બેઝ છે. ચિત્ત જ સેવામાં નથી, અરે અવસર કાલમાં પણ જ્યારે ચિત્ત સેવામાં નથી તો પછી અનવસરની તો ક્યાં વાત ગઈ? ચિત્ત પ્રભુમાં પ્રવૃત્ત થવું જોઈએ. એ પ્રકારે પ્રવૃત્ત થવું જોઈએ કે જીવ પોતાના દેહ ગેહનું અનુસંધાન ખોઈ બેસે. આ વૈષ્ણવનું સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતના 11 સ્કંદમાં બહુ સુંદર એક દૃષ્ટાંત આપવામાં આવ્યું છે ભ્રમરનું. ભ્રમર છે તે ઈયળને પકડી અને પોતાના બિલની અંદર એને મૂકી એનું મુખ, એનું દ્વાર બંધ કરી અને બહારથી ડંખ્યા કરે છે. બહારથી અહર્નિશ ડંખે છે અને અંદર રહેલી જે તે ઈયળ છે એ સતત ચિંતામાં રહે છે. પેલો ભ્રમર આવશે ને મને મારશે,
પેલો ભ્રમર આવશે ને મને મારશે. ભ્રમર તો ત્યાં 4-5 ડંખ દઈને નીકળી જાય, પાછું પોતાનું કાર્ય કરે, અનેક ફૂલોના રસમાંથી એનું મકરંદ પાન કરીને આવે. ત્યાં સુધી તે ઈયળ તો અંદર બેઠા બેઠા એ જ ચિંતન કરે છે કે ભ્રમર આવશે મને મારશે, ભ્રમર આવશે મને મારશે. કાલાંતરે એક ઈયળ ભ્રમરના ચિંતનમાં એટલી બધી તત્પર થઈ જાય છે, શ્રીમદ ભાગવત કહે છે કે એ ઈયળને પાંખ આવી જાય છે. એ ઈયળ ભ્રમર બનીને, એ ભ્રમરનું માળખું તોડીને એક ઈયળ ભ્રમર બનીને ઉડી જાય છે. એમ એક જીવ, તિરોહિત આનંદ રૂપ જીવ જ્યારે કૃષ્ણમય બનીને, કૃષ્ણ ગૃહિત માનસ થઈને, કૃષ્ણ ચરણૈકતાન થઈને, કૃષ્ણ લીલૈકતાન થઈને, કૃષ્ણ વદનૈકતાન થઈને જ્યારે એ જીવ ભગવત પરાયણ થાય છે, ત્યારે એવો તિરોહિત આનંદ વાળો જીવ પણ કાલાંતરે પરમાનંદને પ્રાપ્ત કરી, સ્વરૂપાનંદને પ્રાપ્ત કરી જીવ કૃતકૃત્ય થાય છે. જીવ પણ ભગવત રૂપ થઈ જાય છે. ભગવાનના ભગવત ધર્મો જીવને પ્રાપ્ત થઈ જાય છે. આ બહુ મોટી વાત છે. ભગવાનના ભગવત ધર્મો જેને પ્રાપ્ત થઈ જાય એ જીવના સ્વરૂપની તો શું વાત કરવી. ચિત્ત જો સેવામાં હશે, ચિત્ત જો પ્રભુમાં હશે તો અવસર કાળમાં પ્રભુના સુખનો વિચાર થશે અને અનવસર કાળમાં વિયોગાનુભૂતિ દ્વારા પ્રભુનું ચિંતન થશે. શ્રી કૃષ્ણ દ્વિદલાત્મક છે. શ્રી કૃષ્ણની લીલા દ્વિદલાત્મક છે. શ્રી કૃષ્ણની સેવા દ્વિદલાત્મક છે. પ્રથમ દલ એ સંયોગ રૂપ છે, ઉત્તર દલ એ વિપ્રયોગ રૂપ છે. સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક ભાવન જીવમાં થવું જોઈએ. કેવલ સંયોગ સુખ એ એકલું પર્યાપ્ત નથી, વિપ્રયોગનું સુખ પણ જોઈએ. કેવલ વિપ્રયોગનું સુખ પણ પર્યાપ્ત નથી, સંયોગનું પણ સુખ જોઈએ. આગળના શ્લોકોમાં શ્રી હરિરાય મહાપ્રભુ એ જ આપણને બતાવશે કે સંયોગનું ફલ શું છે અને વિયોગનું ફલ શું છે. એક પ્રભુ સહિતનું ફલ છે અને એક કેવલ ફલરૂપ છે. આગળ એને વિસ્તારથી સમજાવીશ. પ્રભુની લીલા, પ્રભુની સેવા, સ્વયં ભગવાન પોતે સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક છે. દલિતમ મધુરમ. સંયોગ દ્વારા પ્રભુ પોતાના સ્વરૂપાનંદનું દાન કરે છે, તો વિપ્રયોગ દ્વારા ભગવાન સ્વયં જીવના હૃદયમાં પ્રવિષ્ટ થઈને જીવના દેહેન્દ્રિયોને અલૌકિકતાનું સંપાદન કરે છે. આહા, ભગવત ભક્તો એવું પ્રભુને કહે છે કે હે પ્રભુ, આપના ઋણમાંથી અમે ક્યારે મુક્ત થાશું? આપના ઋણમાંથી અમે કેમ કરીને છૂટીશું? પ્રભુ કે કેમ, એવું મેં શું કર્યું? હે પ્રભુ, યોંતર બહિસ્તનુભૃતામ અશુભન વિધુન્વન. બહાર બિરાજી અને આપ જીવને ભજનાનંદનું દાન કરો છો અને અંતઃકરણમાં પ્રવિષ્ટ થઈને જીવના સર્વ દોષોનો પરિહાર કરો છો. આવા કૃપાળુ બીજા કોણ હોય? આવી કૃપા કરનારા બીજા કોણ હોય? સંયોગ એકલો પર્યાપ્ત નથી, વિપ્રયોગ જોઈએ. આનંદ છે, પ્રભુ કેવા છે? આનંદ રૂપ છે. આનંદ માત્ર કર, બહુ પ્રસિદ્ધ ઉક્તિ છે, પાદ મુખોદરાદી. પ્રભુના ચરણ, પ્રભુના શ્રીહસ્ત, પ્રભુનું ઉદર, પ્રભુનું નાભિકમલ, પ્રભુનું હૃદય કમલ, પ્રભુની ગ્રીવા, પ્રભુનું મુખારવિંદ, પ્રભુના નેત્ર, પ્રભુની નાસિકા, પ્રભુના અધરોષ્ઠ, પ્રભુના ઉર્ધ્વોષ્ઠ, આ સર્વ કંઈ આનંદરૂપ છે. અને એ આનંદની બે પરિભાષા છે. એક આનંદની અનુભૂતિ સંયોગમાં થાય છે, એક આનંદની અનુભૂતિ વિયોગમાં થાય છે.
જ્યારે આ ઉભય રસને તમે પ્રાપ્ત કરો છો ત્યારે જ જીવ પરિપૂર્ણ થાય છે, નહીતર તો અધૂરો કહેવાય, નહીતર હજી અધૂરો છે.